વડાપ્રધાનને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં વડાપ્રધાને આજે નમો નવા મતદાર કાર્યક્રમમાં સંબોધન કર્યું છે। 18 થી 25 વર્ષની ઉંમર ખૂબ મહત્વની છે તેવું પીએમ મોદીએ નિવેદન આપ્યું છે। પ્રથમ વખત મતદાન કરી રહેલા મતદારો સાથે પીએમ મોદીનો આજે સંવાદ કાર્યક્રમ યોજાયો, જેમાં આપનો એક વોટ ડિજિટલ ક્રાંતિને પ્રોત્સાહન આપશે તેવું નિવેદન પીએમ મોદી દ્વારા આપવામાં આવ્યું છે। તમારો એક વોટ અંતરિક્ષમાં સ્પેસ સ્ટેશન પણ સ્થાપિત કરશે। તો આજે પીએમ મોદીનું સંબોધન હતું, જેમાં આવનારા 25 વર્ષ દેશ માટે મહત્વના છે તેવું પીએમ મોદીએ નિવેદન આપ્યું છે। તો પ્રથમ વખત મતદાન કરી રહેલા મતદારો સાથે આજે પીએમ મોદીએ સંવાદ કર્યો હતો, જેમાં દેશભરમાં 5000થી વધુ સ્થળે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। પહેલા હજારો કરોડનું ભ્રષ્ટાચાર સામાન્ય હતું તેવું નિવેદન પીએમ મોદી દ્વારા આપવામાં આવ્યું છે। આજે પ્રગતિ અને વિકાસની વાતો થઈ રહી છે તેવું પીએમ મોદીએ આજે એમના સંબોધનમાં નિવેદન આપ્યું છે। તો 22 જાન્યુઆરીએ સોલાર સાથે જોડાયેલી યોજનાની પણ આ સંબોધનમાં જાહેરાત કરવામાં આવી હતી। દુનિયાના સૌથી મોટા લોકતંત્રમાં ભાગીદાર બનો, આ સાથે પહેલા હજારો કરોડનું ભ્રષ્ટાચાર સામાન્ય હતું તેવી વાત પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કરી છે। આજે પ્રગતિ અને વિકાસની વાતો થઈ રહી છે તેવું નિવેદન પીએમ મોદીએ આપ્યું છે।